રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે ત્યારે રાજકોટથી જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સંદેશ ન્યૂઝનો રિયાલિટી ચેક અને તેમાં તંત્રની પોલ ખુલી છે સિવિલ હોસ્પિટલની અંદર વાહનો પાર્ક કરવામાં આવ્યા છે એક્સ-રે રૂમ પાસે વાહનો પાર્ક કરવામાં આવ્યા સિવિલ હોસ્પિટલની લોબીમાં સ્કૂટર પાર્ક કરવામાં આવ્યા છે સંદેશ ન્યૂઝના સવાલથી કર્મચારીઓ ભાગ્યા વાહનો કોના છે ખબર નહીં મને મને ખબર નથી કોના વાહન રાખે તો અહીંયા કેટલા સમયથી આ લોકો વાહન પાર્કિંગ તમે અહીંયા સ્ટાફ તરીકે તમે જોતા તો હશો ને દરરોજ કોણ જાણે કોના હોય ખબર નથી પીડા હોય હવે અમે વહેલા આવતા હોય એ લોકો એટલે દરરોજ પડ્યા હોય ને ના દરરોજ ન હોય ક્યારેક હોય ને ક્યારેક ન હોય 8 દિવસથી તો અમે જોઈએ ખોટું કેમ બોલો તમે તો અમે બહારગામ જતા હોય ને ગાડીમાં એટલે ખબર ન હોય વાહનો એમ્બ્યુલન્સના કોઈ ડ્રાઈવરોના કેના છે એ ખબર નથી કોણ વહેલા આવતા હોય ને ખબર હોય અમે તો 8 વાગ્યાનો ટાઈમ હે અમારો મને નથી ખબર હશે કર્મચારીઓના જ હશે કર્મચારીઓ સર અહીંયા પાર્ક કરવું કેટલું યોગ્ય છે યોગ્ય નથી આ બાબતે કોઈ કાર્યવાહી આગળ કરવી જોઈએ કે નહીં વાહનો પાર્ક કરે આ કરવી જોઈએ સિક્યુરિટીને જોવું જોઈએ આમ તો સિક્યુરિટી મીડિયાને પણ અંદર નથી આવવા દેતી પરંતુ આ વાહન પાર્ક કરે એ કેટલું યોગ્ય એ તો યોગ્ય નથી જ ને વાહન અંદર પાર્ક ન કરી શકાય શું કહેશો તમે કેમ અહીંયા અંદર વાહન પાર્ક કર્યું છે અંદર કેમ વાહન પાર્ક કર્યું એમાં એવું સાહેબ વાત ચોરી થઈ જાય એટલે ચોરી થઈ જતું હોય તો વાહન થોડું કઈ લઈને જવાય કોના વાહનો છે મારું છે તો અહીંયા અંદર કેવી રીતે સાહેબ વાત એ હેન્ડલ લોક મારીને કોક લઈ જાય કોઈ જવાબ દેતું નથી હા તો બોલો એવો બોલો આ તો બધી જ પ્રશ્ન છે એટલે અહીંયા રાખી એટલે અહીંયા થોડો કઈ હોસ્પિટલ ની અંદર થોડી વાહન પાર્ક આ તો ન્યા કોક ધ્યાન રાખવો તો જોઈએ ને સિક્યુરિટી અહીંયા શું કરો છો રસોડા વિભાગમાં રસોડા પણ અહીંયા થોડા વાહન રખાય કઈ એક્સરે આ તો સીસીટીવી કેમેરા બંધ છે ન્યાના કેમેરા બંધ છે પણ અહીંયા અધિકારીઓ અહીંયા વાહન રાખે ખુદના રેસિડેન્ટના વાહન ઉપડી જઈએ પણ અહીંયા વાહન રાખવા યોગ્ય છે યોગ્ય નથી પણ ન્યા રાખવા તો ગાડી અમારે હવે 15,000 નોકરી કરતા હોય તો ગાડી ઉપડી જાય તમારે શું કરવાનું અમારે કઈ લાઈન લેવાની કોઈ જવાબ દેતું નથી.